જો વરવાજી મોકાની મસ્ત જગ્યા ના મળી જાય. કપૂર જગ્યા તારી મોકાની જોરદાર છે હો. તાન ઉતાવળે ખરા ને વરવાજી હોબા ના પાક. જેટલી શાંતિ રાખે ને તેટલી મજા આવે. સાચી છે. ધીરજ નો ફળ મેઠો કહેવત નહીં. હા. આજ ખબર પડી. તાન આપણે ઉતાવળ કરી હોત ને તો આવી જગ્યા આપણો ના મરો. ના મરો અને કેટલી મસ્ત જગ્યા છે બોલો. એ જગ્યા મળી શકે જેવી આપણે ખોરતા હતા. જો કરન પબ્લિક ની અવર જવર રહેવાની ખબર પડી. અને તો ખરું ને કપૂર પબ્લિક ને અવાજ આવે એટલે ભીડ રહેશે ભીડ. અને જબ્બર ચાલશે હો ખરેખર હો. આ જેવું ખોરતા હતા ને એવું મળ્યું. અને વરવાજી અમે તમારે ખરા લગીને ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. કપૂર અમે હું ચિંતા કરું કે આપણે જે વસ્તુ જોઈતી હતી જે જગ્યા જોઈતી હતી એ મળી જાય. અમે ચિંતા કરવાની જરૂર નહીં. પણ ખરા ને પૈસા પોકેવરો નહીં તને ખબર તો છે. હા હા મને ખબર છે ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. હું નહીં બેયો. આ તમાર પાંચ પૈસા ના હોય તો વાંધો નહીં. હું એકલો કાઢું છું પણ તમાર ભાગમાં રહેવું પડશે. હા એ તો વાત સાચી પણ મેં જેવું હતું એવું તને કહી દીધું. કશો વાંધો નહીં વરવા ભાઈ. આપણા ખરા ને હું ના હોય તો કરિયાણા ભરી જ નાખવો છે. સ્ટોક કરી જ નાખવો છે. હા, એ પહેલા કરવું પડશે. કારણ કહું હે, હાલ આપણે દુકાન તો રાખી પણ મેં માલ ભરીએ ને તો પબ્લિક ને ખબર પડે કે મારી દુકાન થઈ છે. ના હોય ને તો 3-4 લાખ નું સેટિંગ કરવું પડશે. હું ખરા ને એટલું સેટિંગ કરી દઉં અને ખાલી 2 દાડામાં ખરા ને માલ ભરી દે. કપૂર તું ના હોય ને તો પૈસા લાવવાનું કર કે આપણે માલ લઈ આવીએ જઈને. અને વરવા ભાઈ આખા ગામમાં ખરા ને બી તમારા ઉપર જ વિશ્વાસ મેલ્યો છે. આખા ગામ ઉપર વિશ્વાસ નહીં મેલ્યો કારણ કે બીજા બધા ખરા ને મારા હોય છે. આપણું ખોય અને આપણી થાળીમાં દુઃખ. કપૂર તને ખબર નહીં હું ખરા કોને અંગાથી વિશ્વાસઘાત કરતો જ નહીં. ના ના બરોબર છે. મને તો તમારો વિશ્વાસ બી નાખ્યો. લડા વરવા ભાઈ હું જાઉં અને આ પૈસાનું સેટિંગ કરું. ના પેલા એ કરજે બરોબર. એટલે એવું છે આપણે પેલું ચાલુ કરી દઈએ દુકાન. વરવા ભાઈ આ દશેરાના દાડા ગોળું દોરાઈ દેવાનું છે. ઓપનિંગ કરી જ નાખવું છે. આગળ પાછા દશેરા આવે છે ને એટલે મુહૂર્ત કરી જ દઈએ. અને તમે ખાલી જોજો દુકાન ચાલે એટલે આમ પબ્લિક ની પડી થઈ રહે. જગ્યા કોણ છે ઈ કણ? તાને જગ્યા એવી મળી છે ને હા, આપણો. એટલે. જરા હું જઉં તારે. હાર કશો અને પૂછાનો. ચિંતા ના કરતા આવું કીધું હું બેહું છું. પૈસાનું ના હા, ભૂલે. હા, હા, ચિંતા કરવાની જરૂર નહીં. એની સગવડ કરી દઉં તારે બરોબર. પાછું ખરો ને પૈસા વગર કશો ખેલ થાય એવો નહીં. વાત તો દુકાન તો સાચી છે. રાખી દીધી છે. બધું થાય છે. તમે ચિંતા કરશો નહીં. રાગ તમે ત્યાં જોવો મોટો ધમાકો કરવાનો છે. હા તું પૈસાનું સેટિંગ હા, કરી હેડ. લેવ તાર હો. હું હા. જાઉં. સારું થયું આ ગફુરને મને ભાગમાં રાખ્યું. નકર મારા ફાવા તો ફૂંચી ખાવાય નહીં. પણ આ ગફુર ખરો ને પૈસા કાઢવાનો છે દુકાને નહીં રાખીએ. ખાલી આપણે તો ભાગમાં રહી અને ધંધો કરવાનો છે. પણ ખરા ધંધો એટલે કરી જાણવો છે. નહીં કોઈ ભેદભાવ રાખવો નહીં. એટલે હાજર હોય કે ના હોય બધું મારીથી મને ઉંપીને જાય ને એ બધું મારીથી કરવું હોય. પણ એક વાર ધંધા પાટા ચડી જાય ને પછી શાંતિ. એટલે એવું છે ખાવાનો રોટલો ભાઈ મળી રહે કે આપણે પણ ધંધો કરી જાણવો છે એક વખત. તો હવાનાનો કંટાળો આવી ગયો. મથીને 2 ચારા પાયા અને લાઈટ કાપી. આ પાછો ઘેર આવ્યો એટલે પાછી લાઈટ આવી. પાછો ખેતરમાં ગયો પાછું મથીને સરતું તું ચારા અને પાછી લાઈટ કાપી. ના હોય તો હાથી કો અમે નાસ્તો કરીને જ જવું. કંટાળી ગયો વાત તો. વરવા ભાઈ બેઠા છે. લે વરવા ભાઈ કેમ નરવા બેઠા હો આજે? ભાઈ નરવો તો શું કરે તાને કોમ નતું જ બેહી રહ્યો છું. હા અમાર કોમ હોય એટલે શેર આવતો નહીં. ભાઈ શંકર અમે નરવો તો કોઈ નહીં પણ અમે ગફુર ખરો ને 2 જણા ગયા તા બજારમાં. કેમ ભાઈ એક ખરી દુકાન રાખી છે તે બધું ભાગમાં કરીને દુકાન કરીએ કે. વરવા ભાઈ દુકાન રાખી? ઓવે અરે હારા મારું કરી તમે તો. એ ભાઈ મારા ભાન તો કોઈ નહીં પણ આ ગફુર ખરો ને એટલે કે બધા પૈસા હું કાઢું છું અને તમે ભાગમાં રહો કીધું કશો હતો ને આપણે ઘેર બેસીએ દુકાન બેસ્યું તે આની દુકાન બનાવી હે. કણીઓ ના નહીં. એવું હારા મારું કર્યું હો વરવા ભાઈ. કારણ કે કોકદારો અમારે ના હોય ને તો અમારે એકન લેવા આવતા ફાવે. હા ભાઈ મેં નાના આવશો તો ખરા જ કદાચ છો જો બીજી દુકાન છે હો. અમારી નહીં આવો તમારી તો- જ આપવાનું કે તમે દુકાન કરશો ને એટલે જો અમારે કોઈ ચિંતા નહીં. પૈસા હોય ના હોય તો ચાલે. એ તો વાત સાચી છે શંકર પણ હું છે તમારે જેવા આવે ને તો અમારા ધંધો હેડ. એ વાત તો સાચી છે. અને આપણા બધા મેલ્લાનો ઈ જ આપવાનો કે અને ગોમના ઈ આવશે. અને પછી જગ્યા ખરી ને મોકાની રાખી છે. નાકામાં તમે દુકાન રાખી છે તે પબ્લિક આવે ને પહેલી અમારી દુકાન આવે. હું યાદ તો વરવા ભાઈ હવારાનો કંટાળ્યો. તેમ વળી એવું થયું. અરે મથી 2 ચારા પાયા અને લાઈટ કાપી પાછી. હે આ બોર્ડ વાળા નાટક કરે. પાછો હેતરમાં જ્યો તે હેતરમાં જ્યો ને મથી શરતે થયું પાણી પાછી લાઈટ કાપી. આ ઘેર આવ્યો કીધું આમ હાથી કો આમ હું કરું નાસ્તો કરીને જ જાઉં. આ સારું કર્યું. શાંતિથી ખાઈને જોઈ નાસ્તો કરી તો કાપમ કાપ કરો તો ચિંતા ના પણ મારા ઓળખ્યા ને ઈવન ખબર ના પડે
તો બાપડા પોણતી જેટલા હેરાન થાય ભાઈ એરા ખેડૂતની વેદના ચો જોને જો ખેડૂત ઉપર હું વીતતી છે એમાં જો ખબર પડે કે એવા તો બેઠે બેઠા ચોપો જ મારવી છે કે પણ આપણે તો હેડીને જવાનો હેડીને આપવાનો ખભા પાવરો હોય આ ખભા રહી જાય આપડા હા સાચી છે ભાઈ સહન કરતો હોય ને તો આ ખેડૂત જ કરે બીજું કોઈ ના હા. કરે એ તોય શંકર આપણે ખેડૂતની વેલ્યુ કોઈ નહીં તમે માલ લઈને જો ને તોય પાક અતાય નહીં કશું મળે ના ખાવાના રૂપિયા ના મળે અત્યારે તો બધી વાત સાચી વરો ભાઈ પણ કરો હું પણ તમે શાંતિથી એમ બેહો મારે જવું ઘેર નાસ્તો કરીને પાછો ખેતરમાં જોઈએ તાણે હા, એ કર શંકર હેડ. હા આ શંકરે કહેતો કંટાળ્યો રહ્યો કાઢીને અલ્યા તું નહીં કંટાળો તો તારા પેલા હું કંટાળ્યો તો પણ અમુક ખરા ને અમે સુખનો સૂરજ ઉગશે મારા કારણ કે ગફુર બે ભાગમાં દુકાન કરી છે ને એક વખત પૈસા આવી જાય ને માલ ભરી જાય ને દુકાનમાં પછી નહીં જોવું પડે પછી શાંતિથી બે ધંધો કરવો છે ગમો જવું હતું પણ નહીં જવું અત્યારે કંટાળે શું હેતરમાં જઈને આવ્યો ને ખાતે તો કીધું બેહવા દે અત્યારે જવું નહીં આ તો મોડા હમણાં શાંતિથી પછી જવું છે ખાઈ ભાઈ કારણ કે એક થોડું કોમ છે કે જતા આવું અને કહેતા આવું કીધા વગર ઈવન પછી ખબર નહીં પડે હું ના કહું ને તાંજો જીવન કશું ખબર ના પડે જઈને કહ્યો ને તાણે તો એના પાછા લેહે કોમ હા એટલે શંકરિયા ચંપલોની દુકાન બનાવી કે કપડાની બનાવી ખાની બનાવી કપડા નહીં બનાવી કરિયાણાની દુકાન બનાવી છે કરિયાણાની તાણે તો સારું જ કહેવાય કે આપણે પાંચ રૂપિયાનું લાવવું પડે ગલ્લાથી ના કરતા ઈવન દુકાનથી લાવી દેવાનું એક હમટું અને બાકી તો હાલ કે અને ગમ ના હશે પાછા એ વાત તો સાચી છે ના ના સારું કર્યું શંકર અમે ખરું ને આપણે દુકાન કોઈને બનાવી નહીં અને અરે બે જણા સારું વિચારશો દુકાન બનાવવાનું અરે હારામ હારું કામ કર્યું જોરદાર હું ના ના સારું કર્યું છે અને ગફુરીને ખરા ને પૈસા થોડા ઘણા હશે એટલે કે આ દુકાન બનાવીએ હારું કર્યું આમાં આપડે અવસર પસંદ પૈસા ના હોય હા. તો અહીંથી બાકી એ લઈએ ના ના હાલે ગફુર ને તો વરણ તાણે બે પાછું. પાછા હારા માણસ હા. ગમનું વિચારે પાછા એવું નહીં ના ના હારું કર્યું મને તો હારું ગમ્યું હો મણકાભાઈ અલે આ હારું આપણા ગમનું છે કે કોઈ બહારનો તો નહીં કરી કે દુકાન વાત કરી છે તે બહારની દુકાન થી લેવું એના કરતા આપણા ગમની દુકાન હોય થી ના લઈને આવો હા. ઘેર. અરે 5 રૂપિયા આલે 5 રૂપિયા બાકી મેલે તોય ચાલે હારું મણકાભાઈ હા. બેહો મારે જવું હોય હેતરમાં સમ અરે પાણી ચાલુ હો મારે આ ના ના એ પેલું શોક બીજા પાણીએ મળી જાય હજાર હા આ ગફુરી ને વરવો બે હોય સારું વિચાર્યું હો આમ તો દુકાન કરવાનું વિચાર્યું સૌથી સારું દુકાન કરે ને તો વળી આપણે 5-5 રૂપિયા બાકી તો આલો કે કોક દારો અને બીજું કોઈ ના આલો પાછું કશો વાંધો નહીં રાયવાનો ધંધો કરી ખાન અને આપણે આપણું અમવા જઈને આવ્યો તે વળી 5 લાખનો વેચ થઈ ગયો અમુક કોઈ ચિંતા જેવું નહીં માલ ખરા ને દબાઈને ભરી જ દેવો છે અને દશેરા દાડા ખરા ને દુકાનનું ઓપનિંગ કરી જ દેવું છે ખબર છે આપણા તો સંબંધો હારા એટલે દુકાન તો ધૂમધામથી ચાલવાની છે મને ખબર છે એટલે ખરા ને આ પોતાનું બિઝનેસ હોય ને તો વળી સારું એના કરતા કહું સારું કર્યું આ દુકાનનું કોક કર્યું તો બીજા ખરા ને પૈસા જતા રહે ને વેરાઈ જાય ને ખબર ના પડે એટલે ખરા ને કોક ના કોક બિઝનેસ કરવો જ પડે ઘેર બે કોઈ પૈસા આવે ના આપણે કોક કરીએ ને તો પૈસા આવે વાત સાચી કરી કોક કરવું પડે પૈસા કમાવા માટે આવો મનકાભાઈ આવ્યો ને કેમ આજે અચાનક ભૂલા પડ્યા અરે ગફુર ગામમાં પ્રગતિ થવા માંડી અમે બધા ખરા ને પ્રગતિ કરવા માંડ્યા તે હારું જ કા આ લોક ખરા ને લોકોની ગોડસ જો તેઓ ફરસ એના કરતા ખરા ને પ્રગતિ કરે તો હારું અને પણ માણસ એવો છે ને એને પ્રગતિ કરી હારો માણસ ના કહેવાય ચમ અરે વરવો રહ્યો ને એને કર્યો ને દુકાન બનાવી વરવાય ને ઓવે. હારું કર્યું હા તાણ હા કરી કરવાની છે ને હા તે કરી વરવાઈ કરિયાણાની દુકાન કરી અને કહેતો તો પાછો ગામમાં મને ભેગો થયો તો ગામમાં ફરી વાતો કરતો તો કરત કા એ તો અમે બેહને રાખી તું શું લે ભાગમાં હું શું જ કરતા ને દશેરા દાડા ઓપનિંગ કરવાનું છે હું અલ્યા પણ એ તો શેવી વાતો કરે ખબર હે? કેવી એ તો ગામમાં બધાને કે છે અને મને કીધું પાછું હું હું કે ગફુરને તો ખરો ને કચરા પોતું કરવા રાખ્યો છે અને દુકાનમાં માલે મી ભર્યો અને પૈસા બધા મી કાઢ્યા છે એ દુકાને કે મી રાશી મોનકા ભૈયા તમે શું મજાક કરો છો કેતો છે વરવો એવું અરે મજાક નહીં કરતો એને કીધું ને મેં તને કીધું એમાં તો હું આવ્યો તને કેવા આવી વાતો કરતો તો અરે એવી વાતો કરે છે કે મેં ને જેટલું સાહસ કર્યું જેટલી મજૂરી કરી ને તાને આટલા પૈસા પેદા થયા અને દુકાનમાં માલ ભરવાનો ઓહો જોક વરવાજી એક તો હું રાખું છું અને વાતો પાછા મોટી મોટી ગમત જઈને કરે છે ને ગપુરનો નેચો પાડે છે એટલે હાચું કહેતો તો અરે હાચું ક્લુક મારું કે ખોટું કેવું પડે ગફુર આજ સુધી કદી ગોમો કોઈનું ખોટું નહીં કીધું બધાને હાચું જ કીધું છે આ મોનકાજીને એવું મોનકા ભાઈ
વરોજી આવી વાત કરી હું માનતો નહીં યાર. અલ્યા હું ઈથે નીકળ્યો ને તાણે પેલો મોત્યો એના સાઈડમાં થઈને નીકળ્યો તો એ રહ્યો શી વાતો કરે ખબર એનો બિહારો તો પાછો તે શી વાતો કરતો તો કેવી? કે હાલ ખરું ને ગફુરનો પગાર ઉપર રાખ્યો છે કચરા પોતું કરવા. હા? ઓવા વરોજી આવી અચાનક વાત કરી યાર મને નહીં આવતું. અલ્યા જબર વાતો કરે સારો તો અને મોત્યો રહ્યો ને એ પાછો પૂછતો તો વરવાન હું એમ કે ગફુરને કેટલા પૈસા કર્યા અને કેટલો પગાર કર્યો છે એટલે વરવું શું કે ખબર 10,000 રૂપિયા કર્યા છે એટલે બા મોત્યો કહેતો તો કે ના હોય તો ગફુરનું 10,000 હાલવા એના કરતા મને રાખી લો 8,000 રૂપિયામાં. મારા વસ્યા બધા એક મારાના મણકા છું હો. એટલે વરવો શું કે ખબર છે કે હાલ તો થોડું વિચાર 2 મહિના હા ખા ના હોય તો ગફુરને ઉલાડી મેલું અને પછી તને લઈ લે. ઓહો મને ઉલારી મેલવાનું લે. અરે દુકાન મારી હું બધો ખર્ચો કરું છું મને ઉલારી મેલવાનો. અલ્યા ગફુર તને ઉલાડી મેલવાનો કે કચરા પોતું એ મહિનો 2 મહિના કે રાખું પગાર આલું 10,000 રૂપિયા અને પાછું ઉલાડીને અને કે તને લાવી દો મોત્યા. મારા એમ વચ્ચે કહેતો હતો. ખરા છું હો. ખરા મોણસો ઉપર વિશ્વાસ મેલે ને એટલો ઓછો છે મોનકા હો. અને પાછું એટલા સુધી કીધું મોત્યાને વરવાઈ હું કે મોત્યા ના હોય તો ગમો ને તું નાની દુકાન બનાય અને હું માલ હોયથી તને પોકાડે એટલે તું ત્યાં વેપાર કરે જજી. ઓહો આ મારી દુકાનમાંથી પાછો માલ ઈકર એટલે એવો નહીં થાય. અરે યુવાનું થાય નહીં એ તો ઉલાડી મેલવાની વાતો કરતા હતા અને કે આપડા 2 જણા પસંદ ભાગીએ દુકાન બની જશે. આ જોજે, ગમો મારા વૈશ્યા હું કહું આ ગરીબ છું આન કરું ખરા ને ચાલતું ચલન હું કરી આલું અને એ જ મારા વૈશ્યા ઉમા પર એક ઉપર પાટું માર્યું. ગફુર તમને પગાર ઉપર રાખ્યા પણ તમે એટલે ને દમદાટી કરો અહીંયા. અમે ખરા ને મોનકા જીવનમાં ખરા ને વરવાન ના રાખું નાવો તો મોનકા હાલ જ જવું છે વરવાજી પહાડ. અરે કેવું તો સજ અરે કહેવાનું શું આવે છે ચમ. અને વરવાજી 500 જવાના આવે છે. ચમ. પૈસા આપણે કાઢ્યા દુકાન આપણે રાખી હોય તો મેલકે ન લટકતો આપણે એની શું જરૂર છે. વાત તો સાચી છે હો તારી. હવે એને 1 રૂપિયો કાઢ્યો છે ખરો શું તારે કાઢ્યું નહીં યાર. તો તને પછી એને શું કહેવાનું આવે છે. ઉપરથી હું ખરા ને એનું હારું વાંચ્યું છે યાર. કહું આ ખરા ને કઈ કોમ ધંધો કરતો નહીં એને ખરા ને આગળ પાછળ કોઈ છે નહીં અને ખરા રખડતો આખો દારો અને ઘરની પરિસ્થિતિ જોઈને ખરા મને દયા આવી. પણ એને શું જરૂર છે આખા ગામમાં કેટલા બધા માણસો છે એનો નહીં હોય તો તાર દુકાન નહીં હેડા. અરે રહેશે તો દુકાન હેડશે. વાત કરી સીધી તો સાચી છે મોનકાજી તમારી. તારા પૈસાની જરૂર હોય તો કે પૈસાનો ટેકો કરવો હોય તો કે અરે ના હોય તો ભાગમાં મોણકો જે રસી એમાં ચિંતા કરે જો 2 લાખ રૂપિયા હાલી દઉં. હા મોનકાજી ના હોય તો ખરા ને આપણે 2 ભાગમાં કરીએ એનો મેં લે પડતો. અરે પડતો જ મેલા આવી વાતો કરે એનું કોઈ ભાગમાં રખાતું હશે. આ તો બારોબાર બધું કરી નાખે ને અને તમે ઘેર હોય. મોનકાજી આ તો હારું કર્યું તમે આઈને વાત કરીને મને ખબર પડી નકા મારો વસ્યો કરો જ એવું કરત જ. આ તો એને વાત કરી એટલે મારે કેવું પડ્યું જો પાછા તમે પાછળથી દગો થાય એટલે કે મને કોઈને કીધું ના. વાત તો સાચી કરી કારણ કે મારા હરાર કોમ હોય ને દુકાનમાં બિહારું અને પેલો બાજુ કરે ગલ્લી અને કરે પોતે મોટો ગલ્લો તો અરે કઈ નાખ હજી વાર હોય ના આવે. ગફુર ચિંતા કરે નહીં શાણ મુહૂર્ત કરવું છે કે મોનકાજી વાત નહીં જોવાની મેં દશેરાનું એનું કીધું છે અને ખરા ને એના વટ ઉપર કાલ જ આપણે ઓપનિંગ કરવાનું છે દુકાનનું. તો કશો વાંધો નહીં રાતે આય ને 2 લાખ રૂપિયા આપણા પાંચથી લઈ જા. ના તમે ચિંતા કરશો ને હાલ હું કાઢું છું પછી આપજો. કશો વાંધો બરોબર? નહીં હાલ તું કાઢ પછી આપણે જરૂર પડે એટલે માગી લેજે. કાલે તૈયાર થઈ જાવ તારે. અરે કાલ જ હવારે હા મારા વૈશ્યાનો વિશ્વાસ મળ્યો અને મોજ ઉપરથી હવે ફસાવાનું મારે તો જ અને સારું કરી મોનકાજી તમે વાત કરી હો આવા માણસોનો કરાય જીવનમાં સંગ ના કરાય. અમે યુવાના 5 રૂપિયા હોય તો કેટલા કૂદ અને આવો દુકાનમાં ભાગ કરે તો હગે વાલે વાતો કરી કે આપણે દુકાન અને બનાવી. મેં તો કીધું તું ઈવન ખાલી તમારે રૂપિયો કાઢવાનો નહીં તમારે ખાલી દુકાનમાં બેહરાવાનું છે. પણ સેવી વાતો કરે જોણે આ તો ના એના પૈસા ખર્ચી હવે બનાવતા ઘરે હોય. શેઠ ના હોય તાણે પછી અને તને કચરા પોતું કરવા મેલ્યો બોલો. જોયું આપણો નોકર આપણે શેઠ હતા નોકર બનાવી દીધા. અત્યારે માણસોનો વિશ્વાસ ના રાખાય ગફુર તમે ખરા ને ભાગમાં બીજો લે એટલે પછી અમારા જેવા તો વાત કરવાના એટલે વાત સાચી વાત છો. મારા જેવા વાત કરી વાત ને તો અરે 2 દુકાનો રાખી લ્યો એક શું કરવા અને બાજુ ના હોય તો બીજી હોય ને તો બસ બીજી સેટિંગ કરી દેવું. શું કીધું હા, કશો વાંધો નહીં હો. હારું મુને એકડું હવારે વેલા નહીં ધોઈને ગોળવાળા ખાવા. ખાઈ જાય છે ગામમાં બધાને. અરે બધાને કહી દઉં કોઈને હા, બાકી ના મેલું. હા. શું કીધું સારું કર્યો મોનકોજી આયા ને બધી વાત કરી અમે ખરા ને વરવાજીનો સંગ નહીં કરો ના હોય તો મોનકો 2 ભાગમાં કરીએ અને ધૂમધામથી દુકાન ચલાવીએ. આ મારા વૈશ્ય વરવાન હારો સમજો અને મારો વૈશ્ય જોજે હોમો પડે રહ્યો જીવનમાં તારો સંગ ના કરું અને પાછો મને નોકર રાખે છે. મારા વૈશ્ય ખરા હો ખરા આવા માણસોનો સંગ ના થાય અમે. એક ઓપનિંગમાં જ્યાં ત્યાં મોડું થઈ
અલ્યા વરવાભાઈ હા શું કરો હો? એ કરતો ખરા મશીન ખરું બગડ્યું હતું કીધું રિપેર કરાવ ગાડી કરાવે તો વાત જોઈ રહ્યો છે એની શું જી આવ્યો વેલા વેલા? તમને ખબર નહીં? ના પેલા ગફુડીઓને નહીં, ઈઓને દુકાન કરીને ઈઓને ઓપનિંગ હતું. અલ્યા ના હોય, ચા- અમારી દુકાન કાલે ઓપનિંગ તો દસનો દારા છે. એટલે તમે બે છો છો પેલા મોણકાજી બેને કર્યું. અલ્યા તારે ભૂલ થતી છે, મોનકાજીને કરી છે ના ભેગું પેલું ગફુરખો ઈકન આવ્યો છે. અમારે તો ઓપનિંગ ખરું ને દસનો દારા કરવાનું છે. એટલે વાત સાચી, પણ આ ઈથી તો આવ્યો જો, એ ખાતો આવ્યો અને આ થોડું ડોસી ઓલે લેતોય આવ્યો. સાચું કેવું શંકર? તાણે ગફુરે બે જણા ભાગમાં છે રે. ઓ તમને નતું કીધું? ના મને તો ખબર જ નહીં. ઓય યાર તાણે હું તો જઈને જો બે ડીશ તો ખાઈ જ ગયો પેલા, કારણ કે મોણકા ભાઈનો ને ગફુરનો હતું, આપણું હતું એટલે કેવું ખાવા દે ને બે ડીશો, અને આ બે ડીશો ડોસી ઓલે લાવ્યો. હા લાજ ભલે લાયો શંકર. ઓપનિંગમાં જો તો દુકાને કરી હોય. ચમ યાર તમારે આખો દારો કહેવાનું હોય, કર્યો ના ની કર્યો ના લે. તાણે લે કરવા ભાઈ બેવા તાર મારો મોડું થઈ ગયું. હાર જાર મારો વર્ષો ગફુરીએ મને કહેતો તો આપણો દહરો દાર ઓપનિંગ કરશું ને શંકર કહે છે હું ચવાણું ખાઈને આવ્યો. પણ મને આવતું નહીં. પણ મારો વર્ષો ગફુરે મને છેતરી જ નહીં ગયો. કોક તો કારણ હશે પણ મારે જોણવું પડશે. જવા દે મને.